વિશ્વ વંદનીય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાનો અજાણ્યો ઇતિહાસ જાણો કઈ જગ્યાએ આવેલું છે તેમનું જન્મસ્થળ। સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતો મહંતોની ભૂમિ છે, જ્યાં અનેક સંતો મહંતો થઈ ગયા જે સમગ્ર વિશ્વમાં પૂજનીય બન્યા છે, જેમાં વીરપુર જલારામ બાપા, બગદાણા બજરંગદાસ બાપા, સત્તાધાર શામજી બાપુ જેવા અનેક સંતો મહંતો આ ભૂમિ પર થઈ ગયા છે। આજે પણ તેનું ઇતિહાસમાં નામ અમર છે અને વિશ્વ વંદનીય બન્યા છે। વાત કરીએ તો ભાવનગર જિલ્લાના બગદાણા, જે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના નામથી ઓળખાય છે। બગદાણા ધામ, જ્યાં રોજના માટે હજારો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે અને 24 કલાક માટે હરિહરનો નાદ શરૂ હોય છે। બગદાણા ધામ બજરંગદાસ બાપુની પાવનકારી જગ્યા આવેલી છે, જ્યાં ભોજન અને ભજન અવિરતપણે શરૂ હોય છે। બગદાણા ધામ એ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને અહીં રોજના માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। બજરંગદાસ બાપાનો જન્મ ઈસવીસન 1906ની સાલમાં થયો હતો। બજરંગદાસ બાપાના ઇતિહાસ વિશે સૌ કોઈ લોકો જાણકાર હોય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકોને આ વાતની ખબર હશે કે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ કઈ જગ્યાએ આવેલું છે। બગદાણા એ બજરંગદાસ બાપાની કર્મભૂમિ છે અને તેઓ લાખણકાના તેઓના પિતા વતની હતા। બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગર નજીક 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલ અધેવાડા, જ્યાં શ્રી ઝાંઝરિયા હનુમાનજીની પૌરાણિક જગ્યા આવેલી છે, ત્યાં બજરંગદાસ બાપાનું જન્મસ્થળ આવેલું છે। બજરંગદાસ બાપાના માતાનું નામ શિવકુંવરબા અને તેઓના પિતાનું નામ હરિદાસજી હતું। પિતા હરિદાસજી, જે વલભીપુરના લાખણકા ગામના વતની હતા। અધેવાડામાં આવેલ શ્રી ઝાંઝરિયા હનુમાનજી મંદિરના મહંતે જણાવ્યું કે બજરંગદાસ બાપાના માતા તેઓના પિયર માલ પર આવી રહ્યા હતા અને જે દરમિયાન રોડ રસ્તા કાચા હતા અને વાહનોની સગવડ પણ તે સમયે ન હતી। માતાને પ્રસૂતિ પીડા થતાં અહીં શ્રી ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો, પરંતુ આ બાબત ખૂબ જ ઓછા લોકોને માહિતી હોય છે। ભાવનગર નજીક આવેલ અધેવાડા ગામ, જ્યાં શ્રી ઝાંઝરિયા હનુમાનજી મંદિર આવેલું છે, આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે। મંદિર અંદાજિત 700 થી 800 વર્ષ જૂનું હોવાનું પણ મહંતે જણાવ્યું હતું। હાલ આ જગ્યા પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાના જન્મસ્થળ શ્રી ઝાંઝરિયા હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે અને આજે પણ આ મંદિર નજીક એ જગ્યા પણ હાજર છે, જ્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો। તે ઓરડો પણ અને મકાન પણ આજે પણ હાજર છે અને આ જગ્યા પણ બજરંગદાસ બાપાના જન્મસ્થળ તરીકે ઓળખાય છે। મારું નામ છે ગોસ્વામી કેતનગીરી પ્રભાતગીરી ગોસ્વામી અને હું અહીંના પૂંજારી તરીકે ફરજ બજાવું છું। અને અહીંયા આ જે સ્થળ છે એ બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે અને બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ અને અહીંયા હનુમાનજી બિરાજે છે, બરાબર। એનું નામ છે ઝાંઝરિયા હનુમાનજી મહારાજ, બરાબર। બાપાનો જન્મ સ્થળ છે અને હનુમાનજીનું ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું જન્મ ઓલું છે સ્થાન। અને એ પણ જાણવામાં આવે છે કે 750 કે 800 વર્ષ પહેલાના હનુમાનજી છે। બજરંગદાસ બાપાનો જન્મ સ્થળમાં તો એવું છે કે એનું મૂળ ગામ તો વલભીપુર પાસે, અને અહીંયા બાપાનું જન્મ સ્થળ એ રીતનું છે કે અહીંથી એ લોકો પ્રસંગ વાઇઝ કે જે કઈ રીતે જાતા હોય, વચમાં એની ઓલી થયું એટલે અહીંયા એ રીતે જન્મ સ્થળ છે, બરાબર। આ તો અહીંથી પ્રસંગ વાઇઝ નીકળ્યા હોય અને પ્રસવ પીડા થઈ હોય અને અહીંયા બાપાનો એ રીતનો જન્મ છે। બાપા સીતારામ તરીકે જાણે છે બજરંગદાસ બાપાનો। કર્મભૂમિ બગદાણા છે, જન્મભૂમિ અધેવાડા ગામ છે, ભાવનગરની બાજુમાં 7-8 કિલોમીટર જેટલું દૂર છે। એટલે આમ તો લગભગ માનો તો ભાવનગરમાં જ ગણાય છે, કેમ કે ભાવનગર સિટીમાં ભળી ગયું છે એટલે।